મહત્વનું નથી, પણ તમને એક નવી વસ્તુ આવડવી જોઈએ. હું આ થેલામાં તમારા માટે એક સરસ મજાની નવી વસ્તુ લાવ્યો છું. એ તમને બધાને આવડે છે કે નથી આવડતું? આવડે. આપણે જોવાનું છે. આ થેલો છે, આને ખોલતા કોને આવડશે? આપણે હર્ષિતાને બોલે. હર્ષિતા ખોલતો થેલો. હા, ખુલી ગયું. હવે આમાંથી હું એક સરસ મજાનું જાદુ કાઢીશ અને આપણે કોને બોલાવશું? દેવેન્દ્રને બોલાવશું. બરાબર? આ છે સરસ મજાનું આને શું કહેવાય? કુકર. હવે આ કુકર છે ને, એની ખાસ પદ્ધતિ એક એ છે કે આપણે આને ખોલતા અને બંધ કરતા આવડવું જોઈએ. આપણે ઘરે હોય, મમ્મી પપ્પા ન હોય, આપણે જમવું હોય તો કુકરને ખોલવું કેમ ને બંધ કરવું એ આપણને આવડવું જોઈએ. ખાલી લખતા વાંચતા આવડે એ મહત્વ નથી. કુકર ખોલતા ન આવડે, બરોબર? કુકર ખોલતા ન આવડે તો આપણે શું થાય? ભૂખ્યા રહીએ. શું થાય? ભૂખ્યા રહીએ. હવે દેવેન્દ્ર છે કુકરને ખોલશે. હા, અને ઢાંકણું બહાર કાઢી લેવાનું, અંદર ન પડવું જોઈએ, નકર બગડી જાય. તાળી પાડી દો. હવે ફિટ કરશે દેવેન્દ્ર. અંદર થઈને ફિટ થવું જોઈએ. જો જોયું ને? હા. પછી શાક ખુલ્લું રહી જાય તો અંદર માખ્યું પડે ને? પછી માખ્યું પડેલું શાક કોઈ ખાય ના. હવે દેવેન્દ્ર છે ઘરે પાછી પ્રેક્ટિસ કરશે. હવે આપણે કોને બોલાવશું? રાજવીને બોલાવશું. રાજવીબેન, આ લો કુકર અને તમારે એમાંથી ખોલી અને શાક કાઢવાનું છે. તો રાજવીબેન કુકર ખોલે છે. હા, સરસ પ્રયત્ન કરે. તાળી પાડો રાજવીબેન માટે. અરે વાહ. હવે રાજવીબેન પાછું કુકર બંધ કરી દેવાનું છે. તમે જોયું? એક વસ્તુ, શાક કાઢતા તો બધાને આવડશે, પણ કાઢ્યા પછી અંદર માખ્યું પડી જાય, કેમ કે ઢાંકણું કોઈને ફિટ થતું નથી. એટલે નાના બાળકો એને એ થોડીક તકલીફ પડે. હવે રાજવીબેન ઢાંકણું બંધ કરતા શીખી જાજો. હવે આપણે આદિત્યને બોલાવશું. આદિત્ય આવે છે અને કુકરનું ઢાંકણું ખોલે છે. આને હિન્દીમાં શું કહેવાય ખબર છે? પ્રેશર કુકર નો કહેવાય? સરસ. જો ધ્યાન રાખો, જો શાક ઢોળાય નહીં હો. હા, તો ભાઈ તોડી નહીં નાખતો. અરે હો. હવે આપણે કોને બોલાવી? એક ભાઈ બેન. હાલો, આરોહી ને જોઈએ. આરોહી કઈ રીતે ઢાંકણું ખોલે છે? આ બાજુ બેન બાજુ. એ જો શાક ઢોળે જાય. આરોહી બેન ને ઘરે લેસનમાં ઢાંકણું ખોલતા શીખવાનું. હવે આપણે ધ્રુવ. અરે વાહ. હવે ફિટ કરવાનું છે. ખોલી દે અને ફિટ કરવાનું. એનો મતલબ ધ્રુવને ઢાંકણું ખોલીને શાક કાઢતા આવડે છે, પણ બંધ કરતા આવડતું નથી. આપણે મયુરાને બોલાવી. મયુરા, જો મયુરાબેન કુકરનું ઢાંકણું ખોલે છે, શાક કાઢે છે અને શાક કાઢી અને ફરી પાછું કુકર બંધ કરશે. મયુરાબેન ઘરે કુકર ખોલો છો? હા.
મોટું કુકર હોય છે કે ઉડું જ હોય છે? હા, અમારું કુકર મોટું છે કે નાનું? અરે વાહ, તાળી પાડી દો. હવે ફરી વખત મયુરાબેન કુકરનું ઢાંકણું ફિટ કરે છે, જોઈએ છે. મોટું કુકર તો બંધ થઈ જાય, નાનું કુકર બંધ થાય છે કે નહીં? ખરેખર ઘરે તમે કુકર ખોલો છો? હા, તો મયુરાબેન ઘરે હવે કુકરને બંધ કરતા હવે કોને બોલાવીએ? નાના છોકરા શું નામ છે તારું? ધ્રુવ. બીજો ધ્રુવ. પેલો ધ્રુવ અને આ બીજો ધ્રુવ. તમારા ઘરે કુકર છે? નહીં. કુકર નથી છતાં પ્રયત્ન કરે છે. ધ્રુવભાઈ માટે એક તાળી પાડી દો. હવે તને પછી પ્રેક્ટિસ કરાવશું હો, કુકર બંધ કરવાનો ને ખોલવાનો. હસન આવી જાય. હસન ની ઘરે કુકર છે? હસન નથી. હાલો, નૈતિક દાસ આવે. નૈતિક દાસ મોટા ભાઈ ને અરે વાહ, તાળી પાડી દો. નૈતિકભાઈ છે હવે કુકરનું ઢાંકણું ફિટ કરે. ઘરે કરો છો? હા, ઘરે કુકરનું ઢાંકણું ફિટ કરે છે, તો અહીંયા પણ કુકરનું ઢાંકણું ફિટ થઈ જવું જોઈએ. અરે વાહ, તાળી પાડી દો. નૈતિકભાઈ કુકરનું ઢાંકણું ખોલી પણ દીધું અને હવે જયદેવીને બોલાવે. જયદેવી બેન, જો બેનોને વધારે આવડે ઢાંકણું ખોલતા અને બંધ કરતા. જો કેવું સરસ મજાની રીતે ઢાંકણું ખોલે છે. ત્યાં ખોળાય નહીં, બગડે નહીં, માખી પડે નહીં, કોઈને વધારે અપાય નહીં. કેમ થયું? આ એક કુકર છે તમારે ઘરે ઉપડે ને એવું જ કુકર છે, અલગ કુકર નથી. હા, અરે વાહ. હવે ફિટ થશે. ફરી વખત જો બેન ને ઘરે પ્રેક્ટિસ કરવાની યોગેશ્વરી બેન ને બોલાવી આપણે. યોગેશ્વરી બેન, સાંભળો. યોગેશ્વરી બેન છે કુકરનું ઢાંકણું ખોલશે અને કુકરનું ઢાંકણું બંધ કરશે. બેજા યુવરાજ યોગેશ્વરી બેન હવે ઘરે જઈને પ્રેક્ટિસ. શુભરાજને બોલાવી. શુભરાજને કુકરનું ઢાંકણું ખોલતા આવડે છે ને? શુભરાજને કુકરનું ઢાંકણું ખોલતા આવડે છે. જોજો ભાઈ, કુકરનું ઢાંકણું તૂટી જાય ના. ઘરે પ્રેક્ટિસ કરવાની છે તમારે. ક્યાં કરવાની? ઘરે પ્રેક્ટિસ કરવાની. સાંભળો, જો આ મોટી બેન છે ને તરત આવડી જાય. જો જો સાંભળો, બસ. એ સાંભળો, હવે જો કુકરનું ઢાંકણું, બસ બસ, અહીંયા મારી વાત સાંભળો.
મારી વાત સાંભળો. હવે હું તમને કુકરનું ઢાંકણું કેમ ખોલવું અને કેમ બંધ કરવું એ શીખવાડું. જો આ કુકરનું ઢાંકણું છે ને એ તમારે આમ કરી અને આવી રીતે આમ ફેરવવાનું છે. જો હાવ ઈઝીલી. જો આમ આ ત્રાસું આમ બેસાડો. કેમ બેસાડો? આ ત્રાસું હોઈ ગયું અંદર. હે જો આ ફિટ થઈ ગયું. થઈ ગયું? જો થઈ ગયું. હવે જો ફરી જો ખોલું જો ખોલું જો છે કાંઈ કરવાનું નથી. હવે આપણે આ વનિતાબેનને બોલાવી. હાલો વનિતાબેન. જો મેં શીખવાડી દીધું છે કઈ રીતે ઢાંકણું ખોલવાનું છે. શું કરવાનું? આમ ત્રાસું કરવાનું. જો ફરી વખત જુઓ, આ કાંઈ બહુ આમાં બળ કરવાનું નથી. આવી રીતે આમ ત્રાસું કરવાનું. જો આવી રીતે ત્રાસું. જો આમ જો બસ. હવે ફરી પાછું શીખશું. ફરી વખત બીજી વખત શીખીને પછી